અત્યારે આમળાની સિઝન છે તો ચાલો ઘરે ચ્યવનપ્રાશ બનાવીએ. તો 500 ગ્રામ આમળા લઈ લીધા છે, એને ઢોકળિયામાં 15 મિનિટ માટે બાફી લેવાના છે. હવે ઔષધિમાં અશ્વગંધા, સતાવરી, ત્રિફળા, શીતોપલાદી અને સૂંઠનો પાવડર લેવાનો છે. સાથે પીપરી, બાદિયાન, તજ, મરી અને એલચી અને એલચો લેવાનો છે. નાગકેસર, જાવિત્રી અને કેસર પણ લઈશું. બધી વસ્તુનું માપ કેપ્શનમાં આપેલું છે. આજે આ ચ્યવનપ્રાશ ગોળમાં બનાવીશું, તો ગોળનો પાવડર લીધો છે, સાથે કાળી દ્રાક્ષ. હવે જેટલા આપણે મસાલા લીધા છે અને પાવડર લીધા છે એને મિક્સરમાં એકવાર ફેરવી લઈશું, એટલે બધી ઔષધિઓનો ઝીણો પાવડર તૈયાર થઈ જાય. સાથે 15 મિનિટમાં આમળા પણ બફાઈ ગયા છે અને પાવડર પણ તૈયાર થઈ ગયો છે. દ્રાક્ષની પણ પેસ્ટ બનાવી લઈશું. આમળા ઠંડા થઈ ગયા છે તો દરેક પેશી ખોલી એની પણ પેસ્ટ બનાવી લેવાની છે. હવે ચ્યવનપ્રાશ બનાવવા માટે કડાઈમાં ઘી લઈ લઈશું, એમાં આમળાની પેસ્ટને ઉમેરી દઈશું અને સાતડી લેવાની છે. સાથે દ્રાક્ષની પેસ્ટને પણ ઉમેરી દઈશું એટલે સારી રીતના મિક્સ થઈ જાય. અહીંયા ગોળનો ઉપયોગ કરવાનો છે એટલે દ્રાક્ષ મિક્સ થઈ જાય ત્યારબાદ ગોળ પણ ઉમેરી દેવાનો છે. તો ગોળના પાવડરનો ઉપયોગ કર્યો છે, પણ તમારે દેશી ગોળ લેવો હોય તો લઈ શકાય. મિશ્રણ થોડું ઘણું ઘટ થઈ જાય એટલે છેલ્લે ઔષધિઓનો પાવડર પણ ઉમેરી દઈશું. સાથે થોડું ઘી ઉમેરી મિક્સ કરી અને ગેસને બંધ કરી દઈશું. ચ્યવનપ્રાશની કન્સિસ્ટન્સી તમારે જેવી રાખવી હોય એવી રાખી શકાય. તો હવે આ ચ્યવનપ્રાશને ઠંડુ થવા દઈશું અને ઠરી જાય પછી કાચની બરણીમાં ભરી લઈશું. તો આ હોમમેડ ચ્યવનપ્રાશ તૈયાર છે.